લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ગમે તે સમયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે આગોતરું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ CISF દ્વારા સુરતમાં ધામા નાખવામાં આવ્યા છે. CISF દ્વારા કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેર પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે ખાસ CISFની ટીમ બોલાવવામાં આવી છે. જે ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન CISFની ટીમ આજરોજ શહેરના કાપોદ્રા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં કાપોદ્રા પોલીસને સાથે રાખી અહીં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. CISF દ્વારા જે તે સંવેદનશીલ વિસ્તારોની માહિતી કાપોદ્રા પોલીસ પાસેથી મેળવવામાં આવી હતી, જ્યાં આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ હાથ ધરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર CISFના જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે. જે જવાનોની નિગરાની હેઠળ જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થાય તે માટે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન CISF જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.